હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13. આપણે શા માટે માંદા પડીએ છીએ. બરાબર. આપણે લાસ્ટ વિડીયોમાં આ ચેપ્ટર છે એના વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવી લીધી. બરાબર. એમાં આપણે જોયું હતું કે સૌપ્રથમ પ્રસ્તાવના વિશે માહિતી મેળવી હતી. બરાબર. અને એમાં આપણે જોયું હતું કે બધા જે રોગ છે એ કયા કારણથી થાય છે, કેવી રીતે થાય છે. બરાબર. તો એમાં આપણે જોયું હતું કે કોષ ને એ બધા છે પ્રોટીન, ચરબી ને કાર્બોદિતથી બનેલા છે. બરાબર. એટલે એ રીત એમાં જો કોઈ ખામી આવે, બરાબર, એમાં કંઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય તો રોગ છે એ લાગુ પડતો હોય છે. ત્યાર પછી આપણે એક મેઇન ટોપિક જોયો તો સ્વાસ્થ્ય અને એનું કથળવું. એમાં આપણે સ્વાસ્થ્યનું મહત્ત્વ શું છે એના વિશે વાત કરી હતી. બરાબર. એમાં પછી એવું પણ જોયું હતું કે બધા લોકો માટે સ્વાસ્થ્ય એટલે અલગ અલગ વ્યાખ્યા છે. બરાબર. અને ત્યાર પછી આપણે એક બીજો મેઇન ટોપિક લેવાનો હતો 13.2 રોગ અને તેના કારણો. એમાં આપણે એનો સબ ટોપિક જોયો પહેલો કે રોગ છે એ કેવી રીતે ઓળખી શકાય છે. બરાબર. તો એના લક્ષણ છે એ આપણને દેખાતા હોય છે શરીરમાં. બરાબર. આપણને એવું જણાય કે માથું દુખે છે કે ઉધરસ થઈ છે. બરાબર. આવા અમુક લક્ષણો એના ઉપરથી રોગ છે એનું કારણ ખબર પડે. બરાબર. રોગ છે એના ઉપરથી ઓળખી શકાય. ત્યાર પછી એનો હવે બીજો સબ ટોપિક છે 13.2.2 તીવ્ર અને હઠીલા રોગો, જેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. તો ચાલો જોઈએ 13.2.2 તીવ્ર અને હઠીલા રોગો. બરાબર. આ રોગ છે એના પ્રકાર છે કે અમુક રોગ તીવ્ર હોય અને અમુક રોગ હઠીલા હોય. તો હવે આપણે એ જોઈએ કે તીવ્ર અને હઠીલા એટલે શું થાય. બરાબર. તો રોગોની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે છે. મતલબ કે રોગ જે છે એના લક્ષણો, અભિવ્યક્તિ એટલે એ જે કેવું દેખાય છે, મતલબ કે લક્ષણો છે એ બધા રોગના અલગ અલગ હોય છે. બરાબર. અને તે સંખ્યાબંધ કે ઘણા કારકો ઉપર નિર્ભર હોય છે. એટલે કે રોગ થવાના અનેક કારણો હોય છે. બરાબર. એક જ રોગ થવાના કારણો અનેક હોય છે. અને તેમાંથી સૌથી વધારે સ્પષ્ટ કારક એટલે જેના દ્વારા રોગ ફેલાય છે એ. બરાબર. એના દ્વારા રોગની તપાસ કે નિદાન થાય તે છે સમયગાળો. એટલે જો ટૂંકા સમયમાં રોગનું નિદાન થઈ જાય, કે ખબર પડી જાય કે આને કંઈક રોગ લાગુ પડ્યો છે, તો યોગ્ય સમયે એને સારવાર મળી જાય. બરાબર. અને એ તરત સાજા પણ થઈ જાય. અને અમુક રોગ એવા હોય કે જે થોડાક સમય માટે જ રહેતા હોય, પછી એની કોઈ અસર જોવા મળતી ન હોય. જેમ કે શરદી ઉધરસ થયા હોય. બરાબર. તો એ વધીને 3-4 દિવસ 5 દિવસ રહે પછી મટી જાય. શરદી થઈ હોય તો 3 દિવસ રહેતી હોય સામાન્ય રીતે. બરાબર. તો એનો સમયગાળો છે એ કેટલો છે. બરાબર. તો આના આધારે રોગના છે ને તે પ્રકાર પાડ્યા છે. તો કેટલાક રોગનો સમયગાળો છે એ ટૂંકો હોય છે અને એના આધારે એને તીવ્ર કે હઠીલા રોગ કહેવામાં આવે છે. બરાબર. હવે એક્ઝામ્પલ આપ્યા છે કે શરદી ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા સુધી રહે છે. બરાબર. બહુ ઓછા સમયગાળામાં શરદી ઉધરસ છે એ મટી જતા હોય છે. લગભગ તો એની દવા પણ ના લેવી પડે. બહુ વધુ ઉધરસ આવતી હોય તો જ લેવી પડે, બાકી લેવી ના પડે. એટલે એનો સમયગાળો છે ખૂબ ઓછો હોય છે. બરાબર. તો આવા જે રોગ હોય એને તીવ્ર રોગ કહેવાય, જેમાં ઓછો સમયગાળો હોય. બરાબર. આ એક ખાસ યાદ રાખજો, આડાવડું ના થવું જોઈએ. અને ઓછા સમયગાળા સુધી રહે છે. અને અન્ય રોગો એવા છે કે જેઓ લાંબા સમયગાળા સુધી અથવા તો જીવન પર્યંત રહે. એ અમુક રોગ એવા હોય કે જે મટે જ નહીં, કોઈ રીતે મટે ને, એટલે હઠ કરીને ઊભા હોય. હઠીલા રોગ કહેવાય એને. શું કહેવાય એને? હઠીલા રોગ. અથવા તો એ અમુક વાર તો જીવન પર્યંત એટલે લાઈફ ટાઈમ, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી રોગ જાય જ નહીં. એના એક્ઝામ્પલ એલિફેન્ટાઇટિસ, એનું ગુજરાતી નામ છે હાથી પગાનો રોગ. બરાબર. એક વખત હાથી પગો થઈ જાય તો પછી હાલતા એને પગ દુખ્યા જ કરે. અને આ રોગ છે એ ભારતના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ સામાન્ય છે. એટલે અમુક રોગ એવા છે કે જે ટૂંકા સમયગાળામાં થતા હોય તો એને તીવ્ર રોગ કહેવાય. બરાબર. અને અમુક રોગ એવા છે કે જે લાંબા સમયગાળા સુધી અથવા તો જીવન પર્યંત એટલે જિંદગીભર ચાલ્યા જ કરે, એ રોગને હઠીલા રોગ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે તીવ્ર અને હઠીલા રોગ વિશે થોડીક માહિતી મેળવી. બરાબર. હવે આગળ આપણે હઠીલા રોગ વિશે વધુ માહિતી મેળવવાની છે. તીવ્ર રોગમાં તો આ શરદી ઉધરસને એવા જ આવે, એના વિશે બધાને ખ્યાલ છે.
બરાબર. તો હવે આપણો જે પછીનો ટોપિક છે એમાં આપણે હઠીલા રોગ વિશે માહિતી મેળવીએ. પરંતુ એની પહેલાં આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ જોઈએ. જો અહીંયા પ્રવૃત્તિમાં શું કીધું છે, પ્રવૃત્તિ 13.4, નીચેની પ્રવૃત્તિઓને ચકાસવા માટે તમારી આસપાસના પર્યાવરણનું અવલોકન કરો. શું કીધું છે, તો કે પહેલું જોઈએ, છેલ્લા 3 મહિનાઓમાં કેટલા લોકો તીવ્ર રોગોથી પીડાય છે. એટલે આજુબાજુમાં જોવાનું, બરાબર, આજુબાજુમાં શેરીમાં, સોસાયટીમાં જોવાનું કે કેટલા લોકો એવા છે કે જેમને તીવ્ર રોગ થયા હોય. તીવ્ર રોગ એટલે થાય અને વળી પાછા સાજા થઈ જાય એવા, બરાબર. શરદી ઉધરસ છે, સામાન્ય તાવ, તો એ બધા તીવ્ર રોગમાં આવે. ત્યાર પછી બીજું પૂછ્યું છે કે છેલ્લા 3 મહિનામાં કેટલા લોકોને હઠીલા રોગો થયા છે. એટલે હઠીલા રોગ છે એટલે એ તો મટ્યા જ ન હોય, બરાબર. સામાન્ય રીતે વધુ સમયગાળા સુધી એ રોગ રહે, એટલે છેલ્લા 3 મહિનામાં વાત કરવાની, બરાબર. એમાં હઠીલા રોગ કેટલા લોકોને થયા છે. અને વળી પાછું એ પણ માહિતી મેળવવાની કે તમારા પડોશમાં કુલ કેટલા લોકો હઠીલા રોગથી પીડાય છે. જે લગભગ મોટી ઉંમરના વ્યક્તિ હોય એને હઠીલા રોગ હોય જ, બરાબર. બધાને કોઈકને કોઈક તકલીફ હોય. કોઈને પગ દુખતા હોય, બરાબર, કોઈ બેસી ન શકે એવું હોય, કોઈને દેખાતું ન હોય એવું હોય, કોઈને પેટની તકલીફ હોય, અમે રોજ ને રોજ પેટમાં દુખતું હોય ને કાંઈ વ્યવસ્થિત રીતે ખાઈ ન શકે ને એવું હોય, કોઈને ડાયાબિટીસ હોય, બરાબર. હવે વળી પાછા નીચે પ્રશ્ન આપ્યા છે કે શું ઉપરયુક્ત પ્રશ્ન 1 અને 2ના ઉત્તરો ભિન્ન છે, અલગ અલગ ઉત્તરો છે. તો બેમાં અલગ જ આન્સર આવે ને, બરાબર. પછી બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ ઓલમોસ્ટ સેમ હશે, કેમ કે બેમાં હઠીલા વિશે જ પૂછ્યું છે, હઠીલા રોગ વિશે, બરાબર. તો બધામાં અલગ અલગ જોવા મળે છે. તો આ ભિન્નતાનું કારણ શું છે, અને આ ભિન્નતા એટલે જુદાપણું, એની લોકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે છે. તો સ્વાસ્થ્ય જે નબળું પડે છે, બરાબર. હઠીલા રોગ જે છે એના લીધે સ્વાસ્થ્ય નબળું પડે છે. અને હવેનો આપણો ટોપિક જ એ છે કે હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય, બરાબર. તો ચાલો જોઈએ. (13.2.3) હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય. ચલો એમાં જોઈએ. જેમ કે આપણે કલ્પના કરી શકીએ કે તીવ્ર તથા હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય ઉપર ભિન્ન ભિન્ન અસર થઈ છે. તીવ્ર રોગ હોય તો એ આપણા શરીર ઉપર અલગ અસર જોવા મળે, અને હઠીલા રોગ હોય તો પણ એની અસર કંઈક જુદી જોવા મળે, બરાબર. કોઈ પણ રોગ જો આપણા શરીરના કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર પહોંચાડે છે. મતલબ કે અમુક રોગ એવા હોય કે જેના લીધે આપણું જે શરીર છે એમાં જે બધા કાર્યો થતા હોય, પાચનનું ને શ્વસનનું ને બધા કામ, બરાબર, તો એના ઉપર પણ એની અસર પડી શકે છે. તો એનો મતલબ શું થયો તો કે એ રોગે આપણા સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરી. કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોને સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક હોય છે. જો શરીર છે એને સ્વસ્થ રાખવું હોય, સ્વસ્થ હોય તો એના માટે જવાબદાર શું, તો કે બધા જ અંગો છે એ વ્યવસ્થિત રીતે કામ કરતા હોવા જોઈએ, બરાબર. પરંતુ આ રોગ આવવાથી શું થાય છે કે અમુક ભાગ છે એ નબળા પડી જાય છે, બરાબર. તો આવું થાય છે હઠીલા રોગમાં. હવે તીવ્ર રોગમાં વાત કરી છે કે તીવ્ર રોગ છે એ ખૂબ જ ઓછા સમય સુધી રહે છે, એટલે એને આપણા શરીરમાં કોઈ ખલેલ પહોંચાડવા માટે એને પૂરતો સમય મળતો નથી, બરાબર. એટલે તીવ્ર રોગ જે છે એનાથી આપણને કોઈ પણ જાતની બીજી તકલીફ નથી થતી. પરંતુ જે હઠીલા રોગ છે એમાં ઘણી વખત દવાનું રિએક્શન પણ આવે, બરાબર. તમે જાણો છો લાંબા સમયગાળા સુધી પથારીમાં પડ્યા હોય, મતલબ કે બીમાર પડ્યા હોય તો એના લીધે બીજી પણ ઘણી તકલીફ છે એ ઉત્પન્ન થતી હોય છે, બરાબર. એવું શું કામ, તો કે એનો સમયગાળો લાંબો છે એટલે આપણા શરીર ઉપર તે અસર કરી શકે છે. પરંતુ જે તીવ્ર રોગ છે કે જે 3 થી 4 દિવસમાં મટી જાય છે, એને આપણા શરીરને બગાડવા માટે પૂરતો સમયગાળો મળતો નથી, બરાબર. એટલે એના લીધે આપણા શરીર ઉપર કોઈ અસર થતી નથી. વળી બાજુ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિષયે વિચારો જે આપણને બધાને સમયાંતરે થતા હોય છે, એટલે હાલતા થયા જ હોય, બરાબર. કોઈને શરદી થઈ હોય, કોઈને ઉધરસ થઈ હોય, તો આપણામાંથી અડધા કરતાં વધારે લોકો છે લગભગ 1 અઠવાડિયામાં સાજા થઈ જાય, બરાબર. ને કોઈને 1 અઠવાડિયાથી વધુ સમય તો લાગે જ નહીં. કોઈ ગંભીર બીમારી હોય
તો વળી વધુ ટાઈમ લાગે, બરાબર. બાકી સામાન્ય શરદી ઉધરસ થયા હોય તો વધીને 4-5 દી અને એનાથી વધીને અઠવાડિયાથી વધુ કોઈને વાર લાગે નહીં, બરાબર. તો 1 અઠવાડિયામાં એ સાજા થઈ જાય. આગળ વાત કરીએ. અને એની આપણા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પણ થતી નથી, બરાબર. હવે એવું કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી કે શરદી ઉધરસને કારણે આપણા વજનમાં કોઈ ઘટાડો થયો, બરાબર. કોઈને એવું કદી પણ થયું કે શરદી થઈને 2 કિલો વજન ઓછું થઈ ગયું કે 2 કિલો વજન વધી ગયું, એવું કંઈ થતું નથી, બરાબર. અને આપણા શ્વાસોચ્છ્વાસ પણ વધતા નથી, એટલે અતિશય આમ વધી જાય ને એવું કંઈ નથી થતું. અને આપણે થાકનો અનુભવ પણ નથી કરતા. શરદી થઈ હોય તો એવું કોઈ દી ન લાગે કે થાકી ગયા છીએ, ખાલી આમ થોડુંક ન ગમે એવું થાય, મજા નથી આવતી એવું લાગે, પણ થાકી ગયા હોય સાવ એવું ન લાગે, બરાબર. ટૂંકમાં આ જે તીવ્ર રોગ છે, શરદી ઉધરસ જેવા તીવ્ર રોગ, એની આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈ અસર થતી નથી, બરાબર. પરંતુ જો હઠીલા રોગની વાત કરીએ આપણે, અને એમાં કયો રોગ, તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ફેફસાના ક્ષયનો રોગ, બરાબર. જે ખૂબ ઉધરસ આવે એવું થાય આમાં, તો એનાથી આપણે સંક્રમિત થઈએ, મતલબ કે આ રોગ આપણને લાગુ પડ્યો હોય તો કેટલાક વર્ષો સુધી આપણે એ રોગ એમ નંબરે મટે નહીં જલ્દીથી. એટલે એના કારણે શું થાય તો કે વજન ઓછું થઈ જાય અને આપણને એવું જ લાગ્યા રાખે કે આપણે થાકી ગયા છીએ, સાવ થાકનો અનુભવ થાય, બરાબર. થાકી ગયા હોય ને એવું જ લાગે. ક્યારે એમ ન થાય કે આપણે કંઈક કામ કરવાની હિંમત આવે, એવું કંઈ ન થાય, આપણે હંમેશા આમ થાકેલા હોય ને એવું જ લાગે, બરાબર. તો ટૂંકમાં અહીંયા એમ સમજાવે છે કે જે તીવ્ર રોગ છે કે જલ્દીથી મટી જાય છે, ટૂંકા સમયગાળાના છે, શરદી ઉધરસ જેવા રોગ, બરાબર, એની આપણા શરીર ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. જ્યારે હઠીલા રોગ છે એમાં શું થાય છે તો કે વજન ઓછું વધુ થઈ જાય, થાકનો અનુભવ થાય, બરાબર. ટૂંકમાં હઠીલા રોગની આપણા શરીર ઉપર ઘણી બધી અસર જોવા મળે છે. આગળ વાત કરીએ. જો તમે તીવ્ર રોગથી પીડિત હોવ, તીવ્ર રોગ થયો હોય આપણને, તો તમે કેટલાક દિવસો માટે શાળામાં જઈ શકતા નથી, બરાબર. માનો કે બહુ જોરદાર શરદી ઉધરસ થઈ હોય તો આપણે 1-2 દિવસ ન જઈ સ્કૂલે, બરાબર ને. આંખમાંથી બહુ પાણી નીકળતું હોય, બરાબર, તો આપણે ના જઈ શકીએ. જો તમે હઠીલા રોગથી પીડાતા હોય, હઠીલા રોગ થયો હોય, તો તમે શાળામાં જઈને અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે છે, બરાબર. ભૂલ તાવ આવ્યો હોય અને આપણે સ્કૂલમાં સમજાવતા હોય, કમળો કે એવું કંઈ થયું હોય, બરાબર, તો આપણને અભ્યાસમાં મન લાગે નહીં, બરાબર. અને એના લીધે શું થાય તો કે શીખવાની ક્ષમતા પણ ઘટતી જાય છે, બરાબર. એટલે એમાં બહુ મન લાગતું નથી અને વધુ યાદ પણ રહેતું નથી. અથવા તો આપણે લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ, એટલે મજા જ ન હોય, આપણા શરીરમાં કંઈક બીમારી છે એવું જ આપણને લાગે. તો એટલા માટે હઠીલા રોગ છે એ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય ઉપર લાંબા સમય સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે હઠીલા રોગ થાય તો એના લીધે આપણા સ્વાસ્થ્ય ઉપર જોખમ વધુ રહે, બરાબર. તીવ્ર રોગમાં તો એવું કંઈ છે નહીં. સમજાઈ ગયું હવે તમને તીવ્ર રોગ અને હઠીલા રોગ શું છે એ, બરાબર. હવે આપણે પછીનો જે ટોપિક છે એમાં રોગના કારણો જોવાના છે કે કયા કારણથી રોગ થાય છે, મુખ્ય કારણ શું છે. પછી બીજા કારણો પર આવશું, બરાબર. પહેલાં પ્રાથમિક કારણ જોવાનું. ચાલો, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કે રોગના કારણો, બરાબર. રોગ છે એ કયા કારણોથી આપણને થાય છે. તો જોઈએ આપણે ટોપિક 13.2.4 રોગોના કારણો, બરાબર. આપણને શરૂઆતમાં જ પ્રશ્ન પૂછ્યો છે કે રોગનું કારણ શું છે. જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે રોગનું કારણ જેના ઘણા સ્તરો હોય છે, બરાબર, ઘણા કારણો હોય. એમાં એક આપણે એક્ઝામ્પલ લેવાનું છે કે કોઈક નાના બાળકને પાણી જેવા પાતળા જાડા થઈ જાય છે, બરાબર, તો આપણે એવું કહી શકીએ કે વાયરસના લીધે થયું હશે. તો મુખ્ય કારણ આપણે શું વિચાર્યું તો કે વાયરસ, બરાબર. પરંતુ હવે એના પછીનો જે પ્રશ્ન આવે, સ્ટેપ બાય સ્ટેપ આમાં જોવાનું, તો વાયરસ છે આવ્યો ક્યાંથી, બરાબર.
તો સમજી લો કે આપણને ખબર છે કે વાયરસ છે એ દૂષિત પાણી પીવાને કારણે બાળકના શરીરમાં આવ્યો, બરાબર. સ્કૂલે જતા હોય બાળકો, 3જું 4થું ભણતા હોય, બહુ ખબર કાંઈ પડતી ન હોય, બરાબર. ગંદુ પાણી ક્યાંકથી એણે પી લીધું એટલે બાળકને થઈ ગયા ઝાડા, બરાબર. તો આપણે પહેલું કારણ એવું વિચાર્યું કે વાયરસના લીધે એને થયું છે આવું. પછી આ જ પાણી છે એ બીજા બાળકોએ પણ પીધેલું હશે, બરાબર. તો એનું શું કારણ છે કે એક જ બાળકને ઝાડા થયા અને બીજાને ન થયા, બરાબર. જો સમજો છો, ઘણા બાળકોએ દૂષિત પાણી પીધું પરંતુ બધાને રોગ થતો નથી, એક જ બાળકને રોગ થાય છે. તો આનું કારણ શું હોઈ શકે? તો કે એ બાળકનું જે શરીરની ક્ષમતા જે છે રોગ સામે લડવાની, એને કહેવાય રોગ પ્રતિકારક શક્તિ, બરાબર. તો એ જે શક્તિ છે એ ઓછી છે એના માટે એની પાસે. તમે અત્યારે કોરોના વાયરસ ચાલે છે, બરાબર, એનો સમયગાળો છે, તો તમે ઇમ્યુનિટી એવો શબ્દ સાંભળતા હશો કે જેની ઇમ્યુનિટી વધુ હોય એને વાયરસથી કોઈ ફરક નહીં પડે, કેમ કે એનું શરીર છે એની પાસે એવી કેપેસિટી છે કે જે વાયરસ અંદર શરીરમાં પ્રવેશે એને મારી નાખે, બરાબર. તો એ ઇમ્યુનિટી કહેવાય, એને ઇંગ્લિશમાં ઇમ્યુનિટી કહેવાય અને ગુજરાતીમાં એને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, બરાબર. તો જેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય એમને છે ને તે જલ્દીથી રોગ થતા નથી. અને આ જે બાળકને ઝાડા થયા, બરાબર, એ બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા જે ઓછી હોવાને લીધે એને એવું થયું, બરાબર. જ્યારે બાકીના બાળકોએ પણ એ જ પાણી પીધું હતું તો એને કાંઈ ન થયું, બરાબર. તો આનું આ કારણ છે. એટલે એક રોગ થવા માટે આપણે ઘણા બધા કારણો વિચારી શકીએ. પહેલું આપણે વિચાર્યું કે વાયરસથી થયું, બીજું આપણે એમ વિચાર્યું કે એક જ વ્યક્તિને થાય છે બીજા કોઈને નથી થતો, બરાબર. સમજાણું? આગળ વાત કરીએ. વળી પાછું આપણે મેં જે હમણાં કીધું એની જ અહીંયા વાત કરેલી છે, બરાબર, કે આનું એક કારણ એ પણ હોઈ શકે કે આ બાળક છે એ તંદુરસ્ત ન હોય, બરાબર. એનું સ્વાસ્થ્ય છે એ નબળું છે, એના લીધે એને વાયરસ એના શરીરમાં જાય એટલે તરત જ એને રોગ લાગુ પડે છે, બરાબર. તો બાળક છે એ તંદુરસ્ત ન હોય જેને પરિણામ સ્વરૂપે એવી બાબત થવાની શક્યતા છે કે જ્યારે આ બાળક વાયરસના સંપર્કમાં આવે છે ત્યારે તે બીમાર પડી જાય છે, જ્યારે અન્ય બાળકો છે એ બીમાર પડતા નથી, કેમ કે એનું જે સ્વાસ્થ્ય છે એ સારું છે એટલા માટે, બરાબર. હવે વળી પાછો પ્રશ્ન એ થાય કે એ બાળકનું સ્વાસ્થ્ય છે એ સારું કેમ નથી, બરાબર. તો એવું બની શકે કે બાળકને જે સારું પોષણ ન મળતું હોય, બરાબર. ગરીબ હોય તો એને સારું પોષણ ન મળતું હોય, પરંતુ આમ જોઈએ તો એ વાત તદ્દન ખોટી છે. તમારે જુઓ, જે ઓલા ગરીબ બાળકો હોય ને, મજૂરના બાળકો, એ છે ને ગમે ત્યાં રખડતા હોય, ગમે એવી ઠંડીમાં ખુલ્લા એમને રખડતા હોય તો એને કદી કોઈ રોગ ન થયો, અને આપણાવાળાને જ હાલતા રોગ લાગુ પડી જતો હોય, બરાબર. આપણે છે ને બધું બહારનું ને એવું જમીએ એટલે એમાં પોષણ ના હોય. જ્યારે ઓલા જે મજૂરના બાળકો છે ને એ શું ખાતા હોય તો કે શાક રોટલી ને એવું જ ખાતા હોય, બરાબર. એટલે એ બધો પોષણવાળો ખોરાક ખાય છે, જ્યારે આપણે પોષણવાળો આપણે જ નથી ખાતા. એટલે અહીંયા જો એ જ કીધું છે કે એવું બની શકે કે બાળકને સારું પોષણ ન મળતું હોય, અને વળી પાછું એમ પણ થતું હોય કે પોષણવાળો ખોરાક એના મમ્મી બનાવી દેતા હોય પરંતુ એ બાળકને ભાવતું ન હોય, બરાબર. એટલે કે પર્યાપ્ત એટલે કે પૂરતી માત્રામાં ખોરાક ન લેતું હોય, બરાબર. એટલે પૂરતી માત્રામાં એને પોષણ ન મળે એ રોગનું બીજું કારણ છે. પેલું કારણ તો કે વાયરસ, બરાબર. બીજું તો કે નબળું સ્વાસ્થ્ય. તો નબળું સ્વાસ્થ્ય શેના લીધે છે તો કે એને પોષણ મળતું નથી એટલા માટે, બરાબર. હવે વળી પાછો પ્રશ્ન પૂછ્યો છે કે બાળક છે એ પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ મેળવી શકતું નથી? તો એક અહીંયા આન્સર આપ્યો છે કે માતા પિતા ગરીબ હોય, પરંતુ હકીકતમાં આવું નથી, બરાબર. ઘણા તમે અત્યારે જોતા જોવો છો કે ગરીબ બાળકો છે ઓછા બીમાર પડે, ગમે ત્યાં બહાર રખડતા હોય તો એ પણ સંભવિત છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય. આનુવંશિક ખામી એટલે શું તો કે વારસાગત, બરાબર. એના પિતાને કોઈ બીમારી હોય, પિતા અથવા માતાને, તો એના બાળકમાં એ બીમારી આવવાની શક્યતા બહુ વધી જાય, બરાબર. એટલે આવો વારસાગત કંઈ ખામી હોય તો એના લીધે પણ બાળક છે એ નબળું હોઈ શકે, કે જેના લીધે બાળક છે એ વાયરસના સંપર્કમાં આવવાથી એને ઝાડાની અસર દર્શાવે છે, બરાબર. એટલે અહીંયા આપણને 2-3 કારણ આપ્યા જેનાથી રોગ થવાની શક્યતા છે, પરંતુ હજી આના સિવાયના પણ ઘણા બધા કારણો હોઈ શકે,
બરાબર. એટલે અહીંયા હજી કીધું છે કે માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી જ પાંદડા જાડા નથી થઈ શકતા, એની પણ તે રોગના કારણમાં પણ સહભાગી હોય છે. બરાબર. આના સિવાય બીજા પણ કારણો છે એ રોગ થવા માટે સહભાગી કારણ છે. બરાબર. આગળ વાત કરીએ આપણે. બાળક માટે સ્વચ્છ પાણી જે ઉપલબ્ધ કેમ નહોતું. હવે જો આગળની વળી પાછી વાત કરે છે. એ જે બાળક છે એને પાણી પીધું, દૂષિત પાણી, બરાબર, તો એને ક્યાંથી પીધું, એવી કઈ જગ્યાએ તેને પાણી પીધું કે જ્યાંથી એને સ્વચ્છ પાણી ન મળી શક્યું. બરાબર. તો સંભવ છે કે બાળકનો પરિવાર છે નિવાસ કરતો હોય, મતલબ જ્યાં રહેતું હોય ત્યાં સુવિધાઓ છે નિર્બળ હોય, એટલે હાવ પાણીને એવું કંઈ ચોખ્ખું મળતું ન હોય એવો વિસ્તાર હોય. બરાબર. તો આ રીતે ગરીબ લોકો છે એ સુવિધાઓના અભાવને અથવા તો ન હોવાને કારણે બાળકની બીમારી ત્રીજા સ્તરમાં પ્રવેશે છે, મતલબ કે એની બીમારી છે એ વધતી જાય છે. તો આ પ્રકારે હવે સ્પષ્ટ થઈ ગયું કે રોગો છે એ પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે થાય છે. જો માત્ર વાયરસ એના શરીરમાં દાખલ થવાથી રોગ નથી થતો, એનું સ્વાસ્થ્ય નબળું છે એટલે પણ થઈ શકે, એને સ્વચ્છ પાણી મળતું નથી એટલા માટે પણ થઈ શકે. બરાબર. એટલે માત્ર એક કારણથી રોગ નથી થતો, એની સાથે કેટલા બધા સહાયક કારણો, કેટલા બધા કારણો છે એ ભાગ ભજવે ત્યારે એને રોગ થાય છે. અને તેની સાથે વિભિન્ન પ્રકારના રોગ અથવા તો એક નહીં પરંતુ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે. એટલે એક જ રોગ થાય એવું પણ જરૂરી નથી, અલગ અલગ રોગ પણ થાય અને એના માટે જવાબદાર કારણો પણ અલગ અલગ હોઈ શકે છે. બરાબર. ચલો હવે આપણો જે પછીનો સબ ટોપિક છે 13.2.5 સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય રોગો. હવે જો સંસર્ગજન્ય એટલે તમારે ચેપી યાદ રાખવાનું, ચેપી રોગ થાય, અને બિનસંસર્ગજન્ય એટલે બિનચેપી રોગ થાય. બરાબર. એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આ લાસ્ટ ટોપિક છે, પછી આપણે જે નવો ટોપિક છે એની શરૂઆત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે. તો આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિશે વિચારીએ ત્યારે આપણે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત બંને કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને. એટલે એ બાળકનું શરીર નબળું છે એમ પણ એને રોગ લાગુ પડી શકે છે, અને એને સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી એ બાબતે પણ એને રોગ છે એ લાગુ પડી શકે છે. બરાબર. એટલે વ્યક્તિગત કારણ અને સામૂહિક કારણ બંને હાલે, બંને દ્વારા એને રોગ લાગુ પડી શકે છે. બરાબર. હજી જો આપણે આના પર વધુ ચર્ચા કરીએ તો રોગના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. એટલે પ્રાથમિક કારણ છે એ વધુ મહત્ત્વનું ગણાય, કેમ કે જો એ સ્વચ્છ પાણી જ પીવે અને દૂષિત પાણી ન પીવે તો એને રોગ થવાની કોઈ સંભાવના તો છે જ નહીં ને. એટલે પ્રાથમિક કારણ છે એ વધુ યોગ્ય છે. તો રોગના કારણોનો, હવે રોગ જે છે એનું કારણ, એનો એક વર્ગ છે આખો. બરાબર. જેના દ્વારા રોગ થાય છે એનો આખો એક અલગ સમુદાય છે. તો એ સંસર્ગજન્ય કારકો એટલે કે ચેપી રોગ. બરાબર. ચેપી રોગ હોય, શરદી થઈ હોય તો એકને શરદી થાય તો બાજુવાળાને થઈ શકે. બરાબર. અને એવું પણ થાય કે એની ઇમ્યુનિટી સારી હોય તો એને ન પણ થાય રોગ. બરાબર. તો મોટાભાગના સૂક્ષ્મજીવો હોય છે, ટૂંકમાં રોગ છે કોના દ્વારા થાય છે તો કે સૂક્ષ્મજીવો દ્વારા, બેક્ટેરિયા, વાયરસ એના દ્વારા. તો આ બધા છે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો કહેવાય છે, અને તેને સંસર્ગજન્ય રોગો કહે છે. ટૂંકમાં જો ચેપી રોગ થયું હોય, બરાબર, કોઈ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાતો હોય તો એને સંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. અને તેનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો છે આખા સમુદાયમાં ફેલાઈ જાય છે. બરાબર. છીંક ખાય તો જે પાણીના જે બિંદુ બહાર નીકળે, બરાબર, એમાંથી એ ક્યાંય સુધી છેક પહોંચતા હોય, 1-2 મીટર સુધી પહોંચી શકે આગળ. બરાબર. તો એમાંથી ફેલાઈ શકે છે રોગ વધુ, અને તેના કારણે થનારા રોગ છે એ પણ એની સાથે ફેલાય છે. બરાબર. એટલે આપણે આ સૂક્ષ્મજીવ છે એ પહેલું કારણ ગણાય, એટલે આને ચેપી રોગ કહેવાય. બરાબર. આગળ વાત કરીએ. બીજી તરફ ઘણા એવા પણ રોગ હોય છે કે જે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી. એટલે આ રોગનો બીજો પ્રકાર બિનસંસર્ગજન્ય રોગોની વાત કરે છે. એટલે જે સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય એને કહેવાય સંસર્ગજન્ય રોગ. બરાબર. અને બીજા એવા રોગો છે કે જે સંસર્ગજન્ય દ્વારા થતા નથી, એટલે કે કોઈ સૂક્ષ્મજીવો દ્વારા થતા નથી. એના કારણો જે અલગ અલગ હોય છે, પરંતુ બહારના કારકો છે એ સૂક્ષ્મજીવો હોતા નથી, એટલે સૂક્ષ્મજીવ દ્વારા નથી ફેલાતો.
જોકે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે, એટલે કે બિનચેપી. જો સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય તો એને ચેપી રોગ કહેવાય, અને ચેપી રોગ ન હોય તો એને બિનસંસર્ગજન્ય રોગ કહેવાય. જેમ કે અત્યારે જે કોરોના વાયરસ છે તો એકબીજાનો ચેપ લાગવાથી ફેલાય છે, બરાબર. તો એ સંસર્ગજન્ય રોગ કહેવાય. જ્યારે આપણે કેન્સરની વાત કરીએ, હવે એવું કદી થયું કે છે ને ઘરમાં એક વ્યક્તિને કેન્સર થાય એટલે જે એને અડવા જાય એનો ચેપ લાગે એટલે એને પણ કેન્સર થઈ જાય, એવું કદી જ નથી થતું, બરાબર. તો કેન્સર છે બિનસંસર્ગજન્ય રોગ કહેવાય. એટલે ટૂંકમાં અહીંયા બંનેનો તફાવત સમજાવે છે, ચેપી રોગ અને બિનચેપી રોગ, અથવા તો સંસર્ગજન્ય રોગ અને બિનસંસર્ગજન્ય રોગ, બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર છે એ જનીનિક અનિયમિતતાને કારણે થાય છે, એટલે વારસાગત ખામી હોય, બરાબર. જનીનમાં કોઈ ખામી રહી ગઈ હોય, તમે DNA એના વિશે થોડો ઘણો તમને ખ્યાલ હશે, બરાબર. અથવા એવું કંઈ ખ્યાલ ન હોય તો વારસાગત, બરાબર. લગભગ એવું થાય કે જો દાદાને કેન્સર થયું હોય તો એના છોકરાને પણ કેન્સર થઈ શકે. ત્યાર પછી ઊંચું રુધિર દબાણનું કારણ છે વધારે વજન હોવું અને કસરત ન કરવાનું છે, બરાબર. એટલે તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચારી શકો કે જે સંસર્ગજન્ય હોતા નથી. એટલે ટૂંકમાં આ જે વધુ વજન ને કસરત ન કરવી એના લીધે રુધિરનું જે દબાણ છે, બ્લડ પ્રેશર વધી જાય, બીપી, બરાબર છે ને. બીપી લો થતી હોય ઘણાઈને, અને ઘણાઈને હાઈ પણ થઈ જાય, તો એ કોઈ વારસાગત ન કહેવાય, બરાબર. એટલે એ બિનસંસર્ગજન્ય રોગ છે. આગળ એક વાત કરીએ, રોગોના ફેલાવાની રીત અને એમના ઉપચારની રીતો. ફેલાવાની રીત અને ઉપચાર એટલે એની આપણે દવા કેમ કરવી એ રીત, બરાબર. તેમજ સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો વિભિન્ન રોગો માટે ભિન્ન હોય છે. એટલે કે અલગ અલગ રોગો હોય તો એના માટે એની જે દવા હોય, એને ઉપચાર માટેની જે રીત હોય એ પણ અલગ અલગ હોય, બરાબર. તેઓના પ્રાથમિક કારણો સંસર્ગજન્ય છે અથવા અસંસર્ગજન્ય છે તેના ઉપર આધાર રાખે છે. જો સંસર્ગજન્ય રોગ હોય તો એ પ્રમાણેની દવા આપે, બરાબર. ડૉક્ટર પાસે આપણે જઈએ એટલે ચેકઅપ કરે પછી જ દવા આપશે. અને બિનસંસર્ગજન્ય રોગ હોય એટલે કે બિનચેપી રોગ હોય તો એની દવા પણ એ પ્રમાણે અલગ આપે, બરાબર. તો આપણે આ વાત કરી સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય રોગો વિશે. હવે આપણે એક ટોપિક આપ્યો છે સંસર્ગજન્ય રોગો વિશે વધુ માહિતી મેળવવાની, બરાબર. કયા કયા સંસર્ગજન્ય રોગો છે એના વિશે આપણે માહિતી મેળવવાની, પછી એને અટકાવવા માટેના ઉપાય કયા કયા છે એના વિશે માહિતી મેળવવાની છે, બરાબર. એ આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું, બરાબર. હવે સાથે વચ્ચે એક બીજો ટોપિક આપ્યો છે અલ્સર અને નોબેલ પુરસ્કાર. પેપ્ટિક અલ્સર. પેપ્ટિક એટલે જે જઠરમાં જે અલ્સર થાય, જઠરની અંદર ચાંદા પડે, આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે, બરાબર. એના લગતો કંઈક ટોપિક છે તો એ જરાક જોઈ લઈએ કે કેટલાક વર્ષોથી આપણે એવું વિચારતા હતા કે પેપ્ટિક અલ્સર છે એ જઠર અને પકવાશય, એ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે એને પકવાશય કહેવાય. એમાં એસિડિટી થાય, બરાબર. તો એના લીધે અલ્સર થાય, એટલે કે ચાંદા પડે, તો એના લીધે દુખાવો પણ થાય અને લોહી નીકળે ને એવું પણ થાય, બરાબર. તો એનું કારણ શું છે તો કે આપણી રહેણીકરણી છે. આપણે વધારે પડતું તીખું ને એવું ખાય તો એવું થાય, અને ટાઈમ ટુ ટાઈમ જમીએ નહીં તો પણ એસિડિટી થાય, બરાબર. અને એના પરિણામે આપણને પેપ્ટિક અલ્સર થાય, એટલે કે જઠરની અંદર ચાંદા પડે, બરાબર. તો આનું જે સંશોધન છે એ 2 ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ કર્યું હતું. એણે પેપ્ટિક અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ આપ્યું હેલિકોબેક્ટર, બરાબર. જે પેપ્ટિક અલ્સર રોગ થાય છે એના માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ છે હેલિકોબેક્ટર. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, હેલિકોબેક્ટર, બરાબર. તો એક શહેર છે ઓસ્ટ્રેલિયાનું, એના એક વૈજ્ઞાનિક છે, એનું નામ છે રોબિન વોરેન. એણે એવું જોયું કે અનેક જે બીમાર વ્યક્તિઓ હોય એના જઠરનો જે નીચેનો ભાગ છે એમાં વક્રાકાર બેક્ટેરિયા મળ્યા, બરાબર. અને એ બેક્ટેરિયા જ્યાં જોવા મળ્યા એ જગ્યાએ આજુબાજુમાં સોજો ચડી ગયો હોય એવું લાગ્યું એને. અને બીજા એક વ્યક્તિ હતા જેનું નામ છે બેરી માર્શલ, જે એક ડૉક્ટર હતા. ઓલા શું હતા, એક વૈજ્ઞાનિક હતા, અને આ છે એક ડૉક્ટર.
એણે વોરેનની શોધ જે કરી, આ ભાઈએ જે કીધું કે જે બેક્ટેરિયા મળ્યા છે એની આજુબાજુ સોજો જોવા મળે છે, તો એમાં એણે વધારે ઇન્ટરેસ્ટ દાખવો અને એના ઉપરથી એને ખબર પડી કે આ જે સોજો થાય છે એ બેક્ટેરિયા, એના માટે જવાબદાર આ બેક્ટેરિયા છે, હેલિકોબેક્ટર. બરાબર. અને પછી બંને મળી અને કામ કર્યું અને પછી જે પેપ્ટિક અલ્સર છે એના માટેની દવા એણે બનાવી. હેલિકોબેક્ટર બેક્ટેરિયાના લીધે પેપ્ટિક અલ્સર જોવા મળે છે, એટલે કે જઠરની અંદર ચાંદા પડે છે. બરાબર. તો એને મારી નાખવા માટેની એની દવા બનાવી અને જે માણસોને આવું થયું હતું પેપ્ટિક અલ્સર, એને એમાંથી બચાવ્યા. બરાબર. તો આ શોધ માટે એ બંનેને નોબેલ પુરસ્કાર પણ આપ્યું હતું. બરાબર. 2005માં એને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. એટલે આમાંથી પૂછાયેલો પ્રશ્ન આ છે કે પેપ્ટિક અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ, તો હેલિકોબેક્ટર. બરાબર. આ એક ખાસ યાદ રાખજો. હવે આપણે પછીનો જે ટોપિક છે 13.3 ચેપી રોગો અથવા તો સંસર્ગજન્ય રોગો, એના વિશે માહિતી મેળવવાની છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે.